તો તમે ડુંગળીનું ખાધું હશે અને સેવ ટામેટાનું પણ ખાધું હશે, પણ શું તમે ડુંગળી અને સેવનું શાક ક્યારેય બનાવીને ખાધું છે? જો ના ખાધું હોય ને તો આ વિડિયો સ્પેશિયલી તમારા માટે જ છે, તો વિડિયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. તો એના માટે સૌથી પહેલા મેં 3 થી 4 નાના સાઈઝની ડુંગળીને સુધારી દીધી છે અને હવે તપેલાને ગરમ કરીને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આ ડુંગળીને સુધારીને સારી રીતે ધોઈ દેવાની છે અને પછી આપણે તેલમાં ડુંગળીને ફ્રાય કરી દઈશું. જો કે આપણા પાસે ડુંગળી હોય તો પછી લસણ નાખવાની જરૂર રહેતી નથી, એટલા માટે પહેલા મેં ડુંગળી નાખી દીધી છે અને એને ફ્રાય થવા દેવાની છે. પહેલાથી આપણે સેવ નહીં નાખવાની, નહીં તો શાક સારું ના બને. એટલે પહેલા ડુંગળીને સારી રીતે સુધારીને એની અંદર એડ કરી દઈશું. હા, તો આપણે એક નાનકડા સેટઅપથી વિડીયો બનાવીએ છીએ, પણ બહુ જલ્દી આપણે મસ્ત મજાનું સેટઅપ લઈને આવીશું અને તમને અવનવી રેસીપીઓ બતાવીશું. તો એના માટે સૌથી પહેલાં મેં હળદર નાખી દીધી છે અને 2.5 ચમચી જેટલા લાલ મરચાંને પણ એડ કરી દીધા છે. જો તમારે અમારું સેટઅપ જોવું હોય ને તો કોમેન્ટમાં લખી દેજો, અમે બતાવી દઈશું. એટલે સૌથી પહેલાં તો આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ખ્યાલ રહે કે ગેસની ફ્લેમ થોડીક આમચી ધીમી કરી દેવાની છે, જેથી મસાલાઓ દાજી ન જાય. જો આજનો વિડીયો પસંદ આવે ને તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો કે કેવો મસ્ત મજાનો કલર આવી ગયો છે આપણા શાકનો. અને હવે એમાં આપણે સેવને જેટલું પાણી જોઈએ એ ક્વોન્ટિટી મુજબ આમાં આપણે પાણીને એડ કરી દઈશું. એટલે મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી મિનિમમ એડ કરી દીધું છે, કેમ કે સેવ પાણીને ચૂસી લે છે ને એટલે પાણી એમાં વધારે જોઈએ. હવે 5 થી 7 મિનિટ સુધી આને પાકવા દઈશું અને પછી અહીંયા મેં મસાલાવાળી રતલામી સેવ લઈ લીધી છે. આટલી ચમચી લીધી છે આપણે, જુઓ છે ને. હવે આપણે જ્યારે અડધાથી વધારે શાક પાકી જાય ત્યારે એમાં રતલામી સેવને આપણે એડ કરી દઈશું. તો બધી જ એડ કરી દઈશું અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું. સેવનું શાક તો ગમે ત્યાં તેમાં કરો ને તો તમને સારું જ લાગે, કેમ કે આમાં બધા જ ખડા મસાલાઓ હોય છે ને એ એની અંદર સમાવેશ એનો થઈ જાય છે. એટલે હવે આને હલાવી દીધું ને તો હવે આપણે એને 5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર પાકવા દઈશું અને પછી તમે જોશો તો તમારું શાક બનીને થઈ ગયું હશે તૈયાર. જુઓ તો અહીંયા આપણું શાક બનીને થઈ ગયું છે એકદમ તૈયાર. હું તમને હલાવીને બતાવું છું. ગરમા ગરમ ઘીમાં ચોપડેલી રોટલીઓ અને સાથે ડુંગળીઓ લઈને તમે આ શાકને સારી રીતે ભોજનમાં લઈ શકો છો અને આટલું જ ટેસ્ટી તમારું આ શાક બનવાનું છે. તો જો તમને આજની રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક, શેર અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું આવા નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, રાધે રાધે.